હેલો ફ્રેન્ડ્સ, કેમ છો નમસ્કાર બધા? મિત્રો, સ્વાગત સ્વાગત છે છે તમારું તમારું આપણી આ આ ચેનલ હેલ્થ ડેઇલી લાઈફ રિલેટેડ યુઝિસ ચેનલમાં, જેમાં આપણે રસોડું મારું આયુર્વેદિક દવાખાનુંમાં, ઉપચારો જેમાં અને આપણે હેલ્થ ઘરેલું રિલેટેડ નુસ્ખાઓ વિશે વિડીયો અને વાત કરીશું. આયુર્વેદિક આધારિત વિડીયો બનાવતા હોઈએ છીએ. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ભારતીય પરંપરા અને આયુર્વેદમાં ખૂબ જ મહત્ત્વ ધરાવતા વિષય ગૌમૂત્ર વિશે વાત કરવાના છીએ. ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. ગાયમાંથી મળતા દૂધ, દહીં, ઘી, ગોમય છાણ અને ગૌમૂત્રને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આયુર્વેદમાં આ પાંચેય વસ્તુઓને મળીને પંચગવ્ય કહેવામાં આવે છે. ઘણા લોકો ગૌમૂત્રને આરોગ્ય માટે લાભકારક માને છે, જ્યારે કેટલાક લોકો તેના વિશે વૈજ્ઞાનિક પુરાવાઓ અંગે પ્રશ્નો પણ ઉઠાવે છે. તેથી આ વિડીયોમાં આપણે પરંપરાગત ઉપયોગો, આયુર્વેદિક માન્યતાઓ અને સાવચેતીઓ ત્રણેય બાબતો સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, આગળ વધીએ. સૌપ્રથમ જાણીએ ગૌમૂત્ર શું છે. ગાયના મૂત્રને ગૌમૂત્ર કહેવામાં આવે છે. આયુર્વેદમાં તેને એક પરંપરાગત ઔષધીય પદાર્થ તરીકે વર્ણવવામાં આવ્યો છે. ઘણી આયુર્વેદિક દવાઓમાં ગૌમૂત્ર અથવા ગૌમૂત્ર અર્કનો ઉપયોગ કરવામાં આવે છે. ગૌમૂત્ર અર્ક એટલે ગૌમૂત્રને વિશેષ પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરીને તૈયાર કરાયેલ પ્રવાહી. આયુર્વેદમાં ગૌમૂત્રનું મહત્ત્વ. મિત્રો, આયુર્વેદ અનુસાર ગૌમૂત્રને કફ અને વાતના દોષને સંતુલિત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. પરંપરાગત ગ્રંથોમાં તેને પાચન શક્તિ વધારનાર અને શરીરની શુદ્ધિમાં સહાયક ગણાવવામાં આવ્યું છે. જોકે આધુનિક વૈજ્ઞાનિક સંશોધનો હજુ પણ ચાલુ છે અને ઘણા લોકો તેના વૈજ્ઞાનિક પુરાવો પણ માગે છે. મિત્રો, હવે જોઈએ ગૌમૂત્રના પરંપરાગત ફાયદાઓ. નંબર 1, પાચન તંત્ર માટે ઉપયોગી. મિત્રો, આયુર્વેદમાં ગૌમૂત્રને પાચન ક્રિયા સુધારવામાં મદદરૂપ માનવામાં આવે છે. પરંપરાગત માન્યતા મુજબ તે અપચો ઘટાડવામાં મદદ કરે છે, ગેસની સમસ્યા ઘટાડે છે અને ભૂખ વધારવામાં મદદરૂપ બને છે. નંબર 2, શરીરની શુદ્ધિ માટે. મિત્રો, ઘણા આયુર્વેદિક નિષ્ણાતો ગૌમૂત્રને ડિટોક્સિફિકેશન માટે ઉપયોગી માને છે. પરંપરાગત રીતે એવું માનવામાં આવે છે કે તે શરીરમાં રહેલા કેટલાક અનિચ્છનીય તત્વોને બહાર કાઢવામાં સહાય કરે છે. નંબર 3, રોગપ્રતિકારક શક્તિ. મિત્રો, કેટલાક લોકો ગૌમૂત્ર અર્કનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કરે છે. જોકે આ બાબતે વધુ વૈજ્ઞાનિક અભ્યાસની જરૂર છે. નંબર 4, ત્વચા માટે ઉપયોગ. પરંપરાગત ઉપચારમાં ગૌમૂત્રનો ઉપયોગ કેટલીક ત્વચા સમસ્યાઓ ઘટાડવા માટે કરવામાં આવે છે, જેમ કે ખંજવાળ, દાદ, ફૂગજન્ય ચેપ. કોઈપણ ત્વચા સમસ્યામાં તેનો ઉપયોગ કરતા પહેલાં તબીબી સારવાર લેવી જરૂરી છે. મિત્રો, નંબર 5, વજન નિયંત્રણમાં સહાયક. કેટલીક આયુર્વેદિક પદ્ધતિઓમાં ગૌમૂત્રને ચયાપચય પ્રક્રિયા માટે સહાયક માનવામાં આવે છે, પરંતુ વજન ઘટાડવાનો મુખ્ય આધાર સંતુલિત આહાર અને કસરત જ છે. નંબર 6, યકૃત માટે. મિત્રો, પરંપરાગત આયુર્વેદમાં ગૌમૂત્રને લીવરની કાર્યક્ષમતા માટે ઉપયોગી ગણવામાં આવે છે, જોકે આ અંગે વૈજ્ઞાનિક પુરાવો મર્યાદિત છે. નંબર 7, સાંધાના દુખાવામાં. કેટલાક લોકો સાંધાના દુખાવા અને જકડણ માટે ગૌમૂત્ર આધારિત આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરે છે. નંબર 8, શ્વસન તંત્ર માટે. મિત્રો, પરંપરાગત રીતે ગૌમૂત્રનો ઉપયોગ કફ સંબંધિત સમસ્યાઓમાં કરવામાં આવે છે. નંબર 9, કૃષિમાં ગૌમૂત્રનો ઉપયોગ. મિત્રો, ગૌમૂત્ર માત્ર આરોગ્ય માટે જ નહીં પરંતુ ખેતીમાં પણ ઉપયોગી માનવામાં આવે છે. તેમાંથી તૈયાર કરવામાં આવે છે જૈવિક ખાતર, જીવામૃત અને કુદરતી જંતુનાશક. નંબર 10, પર્યાવરણ માટે ફાયદાકારક. રાસાયણિક જંતુનાશકોની સરખામણીમાં ગૌમૂત્ર આધારિત કેટલાક જૈવિક ઉત્પાદનો પર્યાવરણ માટે ઓછા હાનિકારક માનવામાં આવે છે. મિત્રો, ગૌમૂત્ર અર્ક શું છે? ગૌમૂત્ર અર્ક ગૌમૂત્રને વિશિષ્ટ પદ્ધતિથી શુદ્ધ કરીને બનાવવામાં આવે છે. ઘણા લોકો સીધા ગૌમૂત્રની જગ્યાએ ગૌમૂત્ર અર્કનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. ગૌમૂત્ર અને પંચગવ્ય. મિત્રો, પંચગવ્ય વસ્તુમાં 5 વસ્તુનો સમાવેશ થાય છે: દૂધ, દહીં, ઘી, ગોમય એટલે કે છાણ અને ગૌમૂત્ર. આયુર્વેદ અને કેટલીક ધાર્મિક પરંપરાઓમાં પંચગવ્યને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગૌમૂત્રના ઘરગથ્થુ ઉપયોગો. નંબર 1, જૈવિક ખેતી. મિત્રો, ઘણા ખેડૂતો ગૌમૂત્રનો ઉપયોગ કુદરતી જંતુનાશક તરીકે કરે છે. નંબર 2, બગીચામાં. કેટલાક લોકો છોડ માટે ગૌમૂત્ર આધારિત દ્રાવણનો ઉપયોગ કરે છે. નંબર 3, સફાઈમાં. પરંપરાગત રીતે કેટલાક સ્થળોએ ગૌમૂત્રનો ઉપયોગ શુદ્ધિકરણ માટે કરવામાં આવે છે. ગૌમૂત્ર વિશેની લોકપ્રિય માન્યતાઓ.
ઘણા લોકો ગૌમૂત્રને અનેક ગંભીર સમજ રોગોની સારવાર તરીકે રજૂ કરે છે, પરંતુ મહત્ત્વની એ વાત છે કે ગૌમૂત્ર કોઈપણ ગંભીર રોગની ખાતરીપૂર્વકની સારવાર તરીકે વૈજ્ઞાનિક રીતે સાબિત નથી. તેથી કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ, કિડની રોગ જેવા ગંભીર રોગોમાં ગૌમૂત્ર પર આધાર રાખવો યોગ્ય નથી. ગૌમૂત્રની ઉપયોગ કરતી વખતે કેટલી સાવચેતીઓ? તો મિત્રો, સ્વચ્છતા જરૂરી છે. અશુદ્ધ ગૌમૂત્રમાં જીવાણુઓ હોઈ શકે છે. નંબર 2, વધુ માત્રામાં ઉપયોગ ન કરવો. કોઈપણ વસ્તુનું અતિશય સેવન નુકસાનકારક બની શકે છે. નંબર 3, ગર્ભવતી મહિલાઓ માટે ગર્ભાવસ્થા દરમિયાન કોઈપણ આયુર્વેદિક ઉપચાર શરૂ કરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી. નંબર 4, બાળકો માટે બાળકોને ગૌમૂત્ર આપતા પહેલાં બાળરોગ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. નંબર 5, ગંભીર રોગોમાં મિત્રો નિયમિત સારવાર બંધ કરીને માત્ર ગૌમૂત્રનો ઉપયોગ ન કરવો જોઈએ. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ મિત્રો, વિશ્વભરમાં ગૌમૂત્ર પર કેટલાક સંશોધનો થયા છે. કેટલાક અભ્યાસોમાં તેની વિવિધ બાયોએક્ટિવ ઘટકો જોવા મળ્યા છે, પરંતુ ઘણા આરોગ્ય દવાઓ માટે હજુ વધુ ગુણવત્તાયુક્ત અને મોટા સ્તરના સંશોધનોની જરૂર છે. આથી વૈજ્ઞાનિક સમુદાય હજુ સુધી ગૌમૂત્રને તમામ દાવા કરાયેલા ફાયદાઓ માટે સંપૂર્ણપણે સ્વીકારી છે એવું કહી શકાય નહીં. મિત્રો, ગૌમૂત્ર કેટલીક ગેરસમજોને પણ આપણે ક્લિયર કરીએ. નંબર 1, ગૌમૂત્ર દરેક રોગ મટાડી શકે છે. આ એક ગેરસમજ છે. સત્ય, આ દાવા માટે પૂરતા વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી. નંબર 2, કે જેટલું વધારે પીશો તેટલો ફાયદો. સત્ય, અતિશય ઉપયોગ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ગેરસમજ નંબર 3, ડૉક્ટરની દવાઓની જરૂર નથી. સત્ય એ છે કે કોઈ પણ સારવાર બંધ કરવી જોખમી બની શકે છે. હવે જોઈએ મિત્રો ગૌમૂત્રના આયુર્વેદનું સંતુલિત દૃષ્ટિકોણ. આયુર્વેદમાં ગૌમૂત્રને એક પરંપરાગત ઔષધીય પદાર્થ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ દરેક વ્યક્તિની શારીરિક સ્થિતિ અલગ હોય છે. તેથી કોઈપણ આયુર્વેદિક ઉપચાર શરૂ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. તો મિત્રો, ગૌમૂત્ર ભારતીય આયુર્વેદ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પરંપરાગત રીતે તેને પાચન, કૃષિ, ત્વચા અને અન્ય ઉપયોગ માટે લાભકારક માનવામાં આવે છે, પરંતુ તેના વિશે થતા દરેક અયોગ્ય દાવા વૈજ્ઞાનિક રીતે સંપૂર્ણપણે સાબિત થયા છે એવું કહી શકાય નહીં. તેથી ગૌમૂત્રનો ઉપયોગ સમજદારીપૂર્વક, સ્વચ્છતા સાથે અને જરૂર પડે ત્યારે નિષ્ણાતની સલાહ મુજબ કરવો જોઈએ. તો મિત્રો, જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે પણ શેર કરો, જેથી તે લોકો પણ આ વિષયનો લાભ લઈ શકે. મિત્રો, તમે અન્ય કોઈ વિષય ઉપર વિડીયો જોવા માગતા હો તો મને કોમેન્ટ બોક્સમાં લખો. હું તે વિષય ઉપર વિડીયો બનાવવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. મિત્રો, જો તમે આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, અને જો ચેનલે ઓલરેડી સબસ્ક્રાઈબ કરેલી છે તો તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, એક નવી ઉર્જા સાથે. ત્યાં સુધી આવજો.